ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રમાં વિરોધ. ગોંડલ સહિત કેટલાક યાર્ડમાં લસણની હરાજી બંધ. વેપારીઓ અને ખેડૂતોમાં રોષ. ₹3 લાખની લાંચ લેતા અમદાવાદમાં ઝડપાયો ESICનો આસિસ્ટન્ટ ડાયરેક્ટર. આરોપી કમલકાંત મીણાના ઘરેથી એસીબીને મળી ₹4,30,000ની રોકડ. સુરત, તાપી, બનાસકાંઠા અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ. ઉમરપાડામાં 2 કલાકમાં 6.5 ઇંચ વરસાદથી જળબંબાકાર. બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદનું યલો એલર્ટ. કચ્છમાં કુખ્યાત અને વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ વધુ 2 ગુનો દાખલ. ગુજસી ચોક એક્ટ હેઠળ કાર્યવાહી બાદ રિયા ગોસ્વામીના 10 દિવસના રિમાન્ડ મંજૂર.